મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા વીબીજી રામજી યોજના અંગે જાગૃતિ અભિયાન। મહેસાણા લોકસભા ક્ષેત્રના સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્ર સરકારની નવી વીબીજી રામજી યોજના રોજગારની અને આજીવિકા મિશન અંગે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને માહિતગાર કરવા માટે વ્યાપક અભિયાન શરૂ કર્યું છે। આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી તેમજ આજીવિકાની વધુ સારી ગેરંટી આપશે। સાંસદ હરિભાઈ પટેલે ગ્રામીણ પ્રજાને આ યોજનાના નવા બદલાવો અને લાભો વિશે જાગૃત કરવા માટે ખાટલા બેઠકોથી શરૂઆત કરી છે। અભિયાન અંતર્ગત તેમણે વિવિધ ગામોના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું અને લોકોને યોજના વિશે વિગતવાર માહિતી આપી હતી। આ અભિયાન અંતર્ગત મોઢેરા ખાતે અમૃત સરોવરનું કામ, સંખલપુર ખાતે પેવર બ્લોકનું કામ, સુરાપુરા ગામે સીસી રોડ અને પેવર બ્લોકનું કામ, બલોલ ખાતે બાગાયતનું વ્યક્તિગત કામનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। તમામ સ્થળોએ સાંસદ હરિભાઈ પટેલે લોકોને નવી યોજના આવનાર ફાયદા સમજાવ્યા હતા। ખાસ કરી પારદર્શિતામાં વધારો અને કામના વધુ કલાકોની વાત કરી હતી। જૂની મનરેગા યોજના કરતાં આ યોજનામાં વધુ પારદર્શિતા અને 100 દિવસના બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મનરેગા યોજનામાં ચાલતી ગેરરીતિઓ રોકવા માટે નવું બિલ પસાર કરવામાં આવ્યું છે। આ બિલ અંતર્ગત વીબીજી રામજી યોજના લાગુ થઈ છે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધુ અસરકારક અને પારદર્શી બનશે। મુલાકાત અને અભિયાન દરમિયાન જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મયુર પટેલ, બહુચરાજી તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અભિયાનથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોને નવી યોજનાના લાભો સમજાશે અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવામાં મદદ કરશે।